દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન થઈ ગયું છે। આગામી 5 ફેબ્રુઆરીના રોજ એક તબક્કામાં વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે। ત્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। દિલ્હીમાં ચૂંટણીની આજે એલાન થઈ ચૂક્યું છે। 5 ફેબ્રુઆરીએ મતદાન છે અને 8મી ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ છે। દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ જે કામની રાજનીતિની શરૂઆત કરી છે, હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય છે કે જ્યાં કામની રાજનીતિ ઉપર મત માંગવામાં આવે છે કે તમારા બાળક માટે સારું શિક્ષણ, સારું આરોગ્ય, મહિલાઓ માટે બસ સુવિધા ફ્રી, વીજળી ફ્રી, પાણી ફ્રી, અને છતાંય એ રાજ્ય પ્રોફિટમાં ચાલે છે। એ રાજ્ય ઉપર કોઈ વધારાનું દેવું નથી, દેવાના ડુંગર નીચે દબાઈ નથી ગયું। એક એવું હિન્દુસ્તાનનું રાજ્ય જે અરવિંદ કેજરીવાલજીની અગુવાઈમાં છેલ્લા 10 વર્ષથી ઉપરથી એ ચાલી રહ્યું છે અને એ પ્રોફિટમાં ચાલી રહ્યું છે, આટલી બધી સેવાઓ આપવા છતાં। ત્યારે કામની રાજનીતિ છે। બીજી બાજુ ભાજપની લૂંટની રાજનીતિ। તમે જો ખુલ્લેઆમ રૂપિયા વહેંચવામાં આવે, ખુલ્લેઆમ મતદાનમાં ધાંધલી કરવામાં આવે, ખુલ્લેઆમ સરકારી અધિકારીઓનો દુરુપયોગ કરવામાં આવે, ખુલ્લેઆમ તમે જુઓ કે લોકતંત્ર છે એની હત્યા થઈ ગઈ હોય એવી સ્થિતિમાં મહિલાઓ ઉપર, આતિશીજી ઉપર તમે જુઓ ટિપ્પણીઓ કરવામાં આવે મહિલા દીકરીઓ ઉપર, અને આ ભાજપના લક્ષણ છે અને ભાજપ આ જ રીતે ચૂંટણીઓ લડે છે। એટલે મને પૂરો વિશ્વાસ છે કે પહેલી વખત 70માંથી 67 પછી 70માંથી 62 સીટ લઈને અરવિંદ કેજરીવાલજી આવ્યા। આ વખતે પણ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિનો વિજય થશે। દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી ઉપર આક્ષેપો થયા શીશ મહેલના, કરોડો રૂપિયાના કૌભાંડના, એ બધા શીશ મહેલે ખાલી કરીને વયા ગયા અરવિંદ કેજરીવાલજી। શીશ મહેલ હતું જ નહીં તો મુખ્યમંત્રી આવાસ છે। સાથે સાથે એ શીશ મહેલ ની વાત કરનારા પોતે તો પ્રધાનમંત્રી આવાસ 2700 કરોડ રૂપિયાનો છે, પણ ઠીક છે, એમાં નથી પડવું। સુપ્રીમ કોર્ટમાંથી કોઈ સબૂત ન હોવાથી જામીન મળી ગયા, જે કૌભાંડની વાત હતી। એટલે આ બધાએ કોશિશ ભાજપે કરી અરવિંદ કેજરીવાલજીને ડેમેજ કરવાની, છતાંય અરવિંદ કેજરીવાલજી અને આખી ટીમ મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીમાં આ વખતે ફરીથી ભારી બહુમત સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનશે।